હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો? તો ફ્રેન્ડ, આજે મારા એક કસ્ટમર છે. એ કસ્ટમરને એક નાની એવી બેબી છે, 5 વર્ષની નીચેની બેબી છે અને શરીરમાં પણ એકદમ પતલી છે. આ જે તમને કુર્તી દેખાય છે તે મેં જ સીવી છે. પરંતુ ફ્રેન્ડ્સ, આજે મારા કસ્ટમરે શું કર્યું છે, આ 10 રૂપિયાનો ટુકડો બજારમાંથી લાવ્યા છે. ફક્ત ને ફક્ત 10 રૂપિયાનો ટુકડો બજારમાં મળી ગયો છે. તેની લંબાઈ ફ્રેન્ડ્સ 42 ઇંચ છે અને પહોળાઈ 21.5 ઇંચની છે. તો હવે આ કસ્ટમરનું કહેવું છે કે મને જમ્પસૂટ બનાવી આપો. જમ્પસૂટ કોને કહેવાય એ તો આપણે આગળના વિડીયોમાં જોઈશું અને તમે થંબનેલ જોઈને અહીંયા આવ્યા હશો. તો આજે આપણે આ નાના એવા ટુકડામાંથી જમ્પસૂટ બનાવવાના છીએ, કારણ કે જે બેબી છે તે એકદમ પતલી એવી છે. તમે જોશો કે આ એનો ડ્રેસનું માપ છે. તો આનીથી આપણે થોડુંક મોટું અને પહોળાઈ અને લંબાઈમાં બંનેમાં થોડું મોટું કરવાનું છે. એ આપણી રીતે કરવાનું કીધું છે. કાપડ બગડે તો પણ કાંઈ વાંધો નહીં એમ પણ કીધું છે. તો આપણે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, છતાં પણ કાપડ ન બગડે એ વાતનું હું ધ્યાન રાખીશ. તો હવે લંબાઈ તો જોઈ લીધી, પહોળાઈ પણ તમે જોઈ લીધી કે કેટલી છે. હવે આપણે કેટલું માપ રાખવાનું છે તે જોવાનું છે, કારણ કે 5 વર્ષની નીચેની બેબી છે. બહુ સિંગલ બોડી છે, એકદમ સિંગલ બોડી છે. લંબાઈ પણ એટલી બધી છે નહીં. તો હવે આ બેબીનું આપણે કઈ રીતનું કટિંગ કરવાનું છે, કેટલી લંબાઈ ઊંચાઈ રાખવાની છે, એ બધું આપણે વિડીયોમાં જોવાનું છે. તો વિડીયો પૂરો જોજો, સ્કીપ બિલકુલ કરતા નહીં, કારણ કે તમે સ્કીપ ખૂબ જ કરી નાખો છો. તમને જો વિડીયોમાં કંઈ ખબર ન પડે તો તમારે મને કમેન્ટમાં જરૂર કહેવાનું છે. તમારી કમેન્ટ આવવાની બંધ થઈ ગઈ છે, શેર પણ કરતા નથી અને લાઈક તો જાણે કરતા જ નથી. તો આવું ના કરો. વિડીયો જોવો છો તો વિડીયો તમને ફ્રીમાં જોવા મળે છે, તો એનો થોડોક તો ફાયદો મને મળવો જોઈએ. તો આપણે ફ્રેન્ડ્સ શું કર્યું છે, એનું શોલ્ડર છે ને એ 5.5નું રાખ્યું છે અને એનું આર્મહોલ છે એ આપણે રાખ્યું છે 5નું, કારણ કે એકદમ સિંગલ બોડી છે એટલે આપણે 5નું કમ્પ્લીટ રાખ્યું છે. 5નું સરસ રીતે આવી જશે. હવે ફ્રેન્ડ્સ, આગળની જે ગોળાઈ છે એ આપણે 3ની કરશું અને પાછળનું જે ગળું છે એ આપણે 1નું કરવાનું છે. તો આ રીતનું તમને કદાચ ન ખબર પડે તો હું જે રીતનું બોલું છું એ રીતનું કરી નાખો. પછી અહીંથી આપણે લંબાઈ છે ને એ 11ની રાખી છે. અહીંથી તમારે એક કટિંગ કરવાનું છે. મેં કટિંગ કરવાનું હું ભૂલી ગઈ છે અને ડાયરેક્ટ આટલું કર્યા પછી મારા કસ્ટમર આવી ગયા હતા, એટલે હું પછી મારા કસ્ટમરને આઈબ્રો કરવા ગઈ હતી. એના કારણે ભૂલાઈ ગયું કટિંગ કરવાનું અને ડાયરેક્ટ આ રીતથી ડાયરેક્ટ જ સીધું શું કરી નાખ્યું, મેં કટિંગ કરી નાખ્યું. હવે ફ્રેન્ડ્સ, આ કાપડ છે તો થોડુંક ટૂંકું પડે છે, આપણે થોડુંક લંબાઈ વધારવાની છે. તો અહીંયાથી અહીંયા આપણે છે ને 6નું રાખવાનું છે અને પછી ફ્રેન્ડ્સ અહીંથી સેજ તમે ગોળાઈ આ રીતની આપી દેજો. હવે નીચે બોટમમાં સાઈડમાં છે ને એક પટ્ટી મેં આ રીતની કરી નાખી છે. એના માપની જ પટ્ટી લેવાની છે અને બોટમની સાઈડ જેટલી આપણે પહોળી રાખી હોય એટલી પહોળી કરી શકો છો. આમાં મૂળ શું થાય ફ્રેન્ડ્સ કે પ્લાઝો ટાઈપનું આ હોય છે, પ્લાઝો ટાઈપનું આ પેન્ટ ગણાય છે, પણ આપણે એક ચડ્ડી ટાઈપનું કરશું, કારણ કે નાની એવી બેબી છે, એની હાઇટ પણ એટલી બધી છે નહીં, એટલે એ પ્રકારનું કરશું. તો ઘણું બધું મેં આ વિડીયોમાં દેખાડ્યું, એમાં ઘણું બધું છે. આપણે હજી એની કરતાં પણ ફિટિંગ માપ આપણે કરીએ તો આની કરતાં પણ ફિટિંગ કરવું પડે, પરંતુ અત્યારે આ વિડીયો બનાવું છું એટલે આટલી લંબાઈ કે આટલી પહોળાઈ હું રાખું છું. હવે શું કરવાનું, આપણે ફ્રેન્ડ કટિંગ કરી નાખશું. આ રીતનું આપણે કટિંગ કરી નાખશું. હા, કટિંગ કરી નાખ્યા પછી હું તમને દેખાડું કે જો હવે વચમાં મારે કટિંગ કરવાનું છે, હું સાવ ભૂલી ગઈ છું, કારણ કે આ ટાઈમે કસ્ટમર આવી ગયા હતા અને કસ્ટમર જોડે વાતચીત કરવા મળી અને જે જગ્યાએ મેં કાપો લીધો છે એ જગ્યાએથી જ આપણે કટિંગ કરવાનું છે, એ ભૂલતા નહીં. આપણે 11ની ઉપરથી લંબાઈ કરી અને 2 ભાગના ટુકડા કરી નાખવાના છે. હવે હું અહીંયા આગળનું ગળું કટિંગ કરું છું, સાથે સાથે મારા કસ્ટમર છે એની જોડે વાતચીત પણ કરતી જાઉં છું અને કટિંગ પણ કરતી જાઉં. તો આવું તમારે ભૂલ નથી કરવાની, કારણ કે મેં પણ આવી ભૂલ કરી નાખી છે. કસ્ટમર જોડે વાત કરતી જાઉં છું, વચ્ચે કટ કરવાનું છે એ તો યાદ જ નથી આવતું, કારણ કે જે મારે મગજમાં છે એ શું છે, કુર્તીનું કટિંગ કરું છું એ ગણતરીમાં છે, એટલે આ ઘડી હું ભૂલી ગઈ. જ્યારે હું સીવવા બેઠી ત્યારે મને યાદ આવ્યું કે અહીંયા તો મારે વચમાં કટિંગ કરવાનું છે. એટલે આવું કોની જોડે થાય છે એ મને કમેન્ટમાં જરૂર કહેજો. હવે અહીંયા છે ને મારે કાપા લીધા છે. શા માટે? કારણ કે આપણે અહીંયા બટન કરવાના છે, આપણે પ્રેસ બટન ટાંકવાના છીએ એટલા માટે. તો મેં ઉપર આ રીતનું મૂકી દીધું. પછી મને યાદ આવ્યું કે ભાઈ અહીંયા તો કટ કરવાનું છે, તો આવું પણ થાય છે. હવે આપણે એને સીવી નાખશું. તો સૌથી પહેલાં આપણે બટન પટ્ટી અને ગાજ પટ્ટી કરવાની છે. તો હું જે અત્યારે કરી રહી છું એ બટન પટ્ટી કરી રહી છું. બટન પટ્ટીની જે પટ્ટી હોય છે એ 2.5 ઇંચની પહોળાઈની રાખીએ છીએ અને પછી જે આપણે લંબાઈ છે તો જે એનું માપ છે એ પ્રમાણે લંબાઈ કરી નાખવાની. પછી આ રીતની વાળી અને ધારી સિલાઈ આપણે મારી દઈશું. જો ધારી સિલાઈ તમને ન મારતા આવડતું હોય તો મને કમેન્ટમાં તમારે જરૂર કહેવાનું છે. મેં ડબલ સિલાઈ કરી છે, 2 દોરાવાળનો ફેર કરી અને આ સિલાઈ મારી છે. જો એક્સ્ટ્રા કાપડને આપણે કટ કરી નાખવાનું છે.
પછી આપણે ગાજ કરવાના છીએ. તો ગાજમાં ફ્રેન્ડ્સ હું અત્યારે છે ને જે કરવાનું છું એ પ્રેસ બટન ટાંકવાની છું. પ્રેસ બટનનો કઈ રીતે ટાંકવા જોઈએ તમને જો એ ન ખબર હોય તો ચેનલમાં ઘણા બધા મારા વિડીયો છે, તમે એ વિડીયો જરૂર ચેકઆઉટ કરજો ને. હમણાં જ તે મેં મહિના પહેલાં જ તે પ્રેસ બટન કઈ રીતે ટાંકવા જોઈએ એનો પણ વિડીયો શેર કર્યો છે. ન જોયો હોય તો પ્લીઝ ચેકઆઉટ જરૂર કરી નાખજો. પછી આ રીતની આપણે ધારી સિલાઈ મારી દઈશું. થોડીક વિડીયોની ઝડપ વધારી છે. શા માટે? કારણ કે વિડીયો ખૂબ જ લાંબો ન થાય એટલા માટે. પછી તમે કંટાળી જાઓ છો. અને આ જમ્પસૂટ બનાવવામાં ફ્રેન્ડ્સ વાર તો લાગે છે, સાથે સાથે વિડીયો બનાવું છું એટલા પણ વાર લાગે છે, કારણ કે વિડીયોમાં પૂરેપૂરું દેખાય છે કે નથી દેખાતું, અને દરેક વસ્તુ કવર કરવાની થતી હોય છે. ઘણી બધી વસ્તુ હું આમાં સ્કીપ પણ કરી નાખું છું, તો વિડીયો ન લાંબો થાય એના માટે. હવે આપણે શોલ્ડર ફિટ કરી નાખશું. આગળ પાછળના શોલ્ડર છે આ રીતના તમારે ફિટ કરી નાખવાના. જે પણ તમે સિલાઈ મારો છો એ સિલાઈ ટુ સિલાઈ ઉપર સિલાઈ મારવાની છે. ગળાપટ્ટી પણ આ રીતની કરી નાખું છું, કારણ કે આ પાઇપિંગ પણ તમે કરી શકો છો, પરંતુ હું પાઇપિંગ નથી કરતી અત્યારે. મારે વાર લાગે છે, કેમ કે પાઇપિંગ કરવામાં થોડીક વધારે વાર લાગે, અને આ રીતે આપણે પટ્ટી વાળીને કરીએ તો એમાં એટલી બધી વાર લાગતી નથી. તો ફટાફટી મારું આ કામ થઈ ગયું. જો હવે એવું થાય જ્યારે પણ વિડીયો બનાવીએ ને તો શું તકલીફ થાય, કસ્ટમર પાર્લરના છે ને તે આવી જાય છે. અને આમાં પણ એવું થયું, જ્યારે પણ હું સીવું છું તો એક બે કસ્ટમર ચાલુ રહે છે. ઉત્તરાયણ આવી રહે છે, તો ઉત્તરાયણમાં તમને ખબર જ હશે કે કસ્ટમર તો આવવાના જ છે. તો આવું મારી સાથે પણ થાય, જ્યારે ફ્રી હોય ત્યારે કોઈ ન આવે, કામ કરતી હોય ને ત્યારે 100 આવી જાય છે. આવું તમારી જોડે થતું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેવાનું છે. જમવા બેસીએ ત્યારે પણ એવું થાય છે. ફ્રેન્ડ્સ મેં અહીંયા શોલ્ડરમાં બાય નથી કરી, બાયમાં જે છે ને એ કાપડ વાળી દીધું છે. તો તમે બાય કર્યું હોય તો તમારે બાય પણ કરી શકો છો. હવે નીચે બોટમની સાઈડ હું આ એક્સ્ટ્રા કાપડ છે ને એને ઉમેરી નાખીશ. આ રીતનું ઉમેરી નાખવાનું છે. એનું પણ ફિનિશિંગ કંઈક અલગ જ છે. જો કઈ રીતનું છે, આ રીતનું કાપડ વાળી દેવાનું છે, અને આ રીતની તમારે વાળી અને તમારે એને જોઈન કરી નાખવાનું છે. કોઈને પણ ખબર નહીં પડે કે તમે અહીંયા એક્સ્ટ્રા બીજું કાપડ એડ કર્યું છે. જો એટલું સરસ મજાનું ફિનિશિંગ આવે છે. તો આ રીતથી તમે કરી શકો છો. બંને સાઈડ તમારે આ રીતનું કરી નાખવાનું છે, અને જેટલી તમારે પહોળાઈ રાખવાની છે એટલી પ્રમાણમાં તમારે સિલાઈ કરી નાખવાની છે. જો આ રીતની. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, કે તમારે આગળ પાછળ આ રીતની સિલાઈ મારી દેવાની છે. આ સાઈડ પણ તમારે સિલાઈ મારી દેવાની છે, અને ઓલી બાજુ પણ સિલાઈ મારી દેવાની છે, અને ડબલ સિલાઈ તો ફરજિયાત મારવાની છે. હવે બધી જગ્યાએ સિલાઈ માર્યા પછી તમારે કઈ રીતની વચ્ચે સિલાઈ મારવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં ઘણા લોકો ભૂલ કરી નાખે છે. તો શું કરવાનું, તમારે જે જગ્યાએ સિલાઈ મારવાની છે તે કાપડ છે ને તમારે સવડું રાખવાનું છે, અને બીજું કાપડ છે ને તેની અંદર સવડું રાખવાનું છે. ઉપરની સાઈડ જો અવળું રાખવાનું છે, જેમ વિડીયોમાં દેખાય છે એ રીતે. જેવી રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે તમારે રાઉન્ડમાં સિલાઈ મારતું જવાનું છે, કાપડ લેતું જવાનું છે. અને ખાસ તો આગળ પાછળ જે જગ્યાએ ફિટિંગનું માપ આવે તે જગ્યાએ તમારે કાપા લઈ લેવાના છે, અને કાપાથી કાપા મળવા જોઈએ. તો જ તમારું જે સિલાઈ તમે મારી હશે એ સરખી આવશે, નહીંતર સરખી આવશે નહીં. અને રાઉન્ડમાં સિલાઈ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, એની ઉપર ફરીને બીજી સિલાઈ મારી દેવાની છે. એટલે આપણું જમ્પસૂટ એકદમ રેડી થઈ જશે. તો અહીંયા આપણે સિલાઈ મારી દીધી છે, અને હવે હું ફરીને બીજી સિલાઈ મારી દઉં છું. પછી ફ્રેન્ડ્સ આ કાપડને મેં પલટાવી નાખ્યું, તો આપણું જમ્પસૂટ રેડી થઈ ગયું છે. જો હવે આની પાછળ હવે આપણે રબર ફિટ કરવાનું છે. તો હું પાછળની સાઈડ રબર ફિટ કરીશ. આગળની સાઈડ તમારે રબર ફિટ કરવું હોય તો આગળની સાઈડ પણ ફિટ કરી શકો છો. તો બંને સાઈડ તમે ફિટ કરી શકો એવું જરૂરી નથી, કેમ કે આ એકદમ પતલી છે તો રબર તો જરૂર ફિટ કરવું પડશે, કારણ કે નહીંતર મોટું માપ થઈ જશે ને જે બેબી છે એ માપનું નહીં થાય. એટલે મેં રબર પણ ફિટ કરી નાખ્યું છે, એટલે એકદમ ફિટ થઈ જાય. જો તો આ એકદમ રેડી થઈ ગયું છે મારું જમ્પસૂટ. તમને આ જમ્પસૂટ બનાવવાની પદ્ધતિ કેવી લાગી તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. તમને ન ખબર પડે તો પણ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે શું વાતની ખબર પડી નથી. તો અત્યારની